કાઢ્યું છે એ લવા આવી રીતે ચોટલા કેમ વારતા હશે લસણના પૂરિયાના આમ જો આ રીતના આ લીલું બે છોકરીઓ રીલું ઉતાર હે રીલું ઉતારવી છે ને જો ઈ જોવે છો પાછું ના જો ઓલી કોનો ડબરો રહ્યો ને છેલ્લો ઈ આ એમાં તમે ઊંચા હો ને એટલે તમને સીધું અમે ચાલો ટાઈમ પછી હારી ન રે કારી પડી જાય એટલે પેલા નથી તો સાફ કરી નાખશું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. જો આપણે બ્લોગની શરૂઆત કરી દીધી સવારમાં આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ. ના જો મિતુલા પપ્પા આ થથેડા ન કરાય, ઘી કેટલું મોંઘું છે. પણ શિયાળામાં જ ખાવાનું હોય, આ ઉનાળામાં ચોમાસામાં ન ભાવે. શિયાળાની અંદર જ તમને બાજરાના રોટલા, જારના રોટલા ને ઘી ભાવે. એવું ચીકી તો શિયાળામાં ભાવે. પેલા તો જય શ્રી કૃષ્ણ, સીતારામ ને હર હર મહાદેવ ને ગુડ મોર્નિંગ, સુપ્રભાત બધાને. ઘી શિયાળાની અંદર જ ખાવાની મજા આવે. એવું આ રીંગણાના ઓરા છે, લીલી શાકભાજી છે, આ બધું શિયાળામાં જ મજા આવે. પછી તમને ઉનાળામાં તો કઠોળ જ હાલે, અને ઉનાળામાં કટક બટક જ હોય. ચોમાસામાં એવું જ હોય, ગરમ ગરમ ભજીયા ને એવું. અત્યારે જ હોય ઘી ને જારના રોટલા ને બાજરાના રોટલા ને ચાળો બધા શીરાવા જો. હા તો હર હર મહાદેવ. ગામડાનું સ્પેશિયલ ઘી હો. હા ગામડાનું આવું સિટીમાં નો. તોય અત્યારે અમુક જગ્યાએ કેવા ભેળસેળી આવે ન થાવતા. ભલે આવતા આપણે સારું આવે છે. હા બસ તો સિટીમાં આવું ન હોય. હા સિટીમાં ન હોય. અને તમારે ઓલુંમાં કઈક દવાખાનું ઉદ્ઘાટનમાં જવાનું છે ને? આજે અમારા ગામમાં સરકારી દવાખાનું બન્યું ને એનું 10 વાગ્યા ઉદ્ઘાટન છે, અહીંયા જવાનું છે ને. આપણે નોકરી માંથી એટલે આપણે જવું પડે ને. મારે જવાનું છે પણ મારે તો નહીં જવાય, કેમ કે પૂજા જાય કે હું જાઉં, બેયને એક હરખું, બેયને એક જ જગ્યાએ જવાનું છે. એટલે કીધું હું છોકરા હાચીશ, તું જઈ જે. એટલે કેમ કે બેયને આવ્યું છે કાર્ડ, પણ બેયને ન નીકળાય, કેમ કે આપણે બાળકો હોય એટલે બાળકો બધું મારે નાસ્તો ને એવું બધું બનાવવાનું હોય, એટલે વર્કર બેન જઈશે ને આપણે આંગણવાડી સંભાળશું. અને આજ મોટું બધું દવાખાનું બન્યું, કાંઈ નો સબસેન્ટર બન્યું છે, બનતું હતું તો કીધું પણ અત્યારે ફાઇનલી થઈ ગયું છે. અને આજે એનું ઉદ્ઘાટન છે ને નાસ્તા પાણીની બધી સગવડતા છે. એટલે અહીંયા જવાનું, મિતુલા પપ્પા જઈશે અને અમારે વર્કર બેન જઈશે, આપણે આંગણવાડી સંભાળશું. ચાલો હવે નાસ્તા કરી લઈ, કેમ કે આજે જવાનું છે વહેલું, તો ચાલો નાસ્તા કરી લઈ, પછી મળીએ. ચાલો તો જો વાગી કેટલા ગયા છે, 4:30 વાગી ગયા છે. પછી બ્લોગ ચાલુ કર્યો છે, સપ્તાહ પૂરી કરી અને થોડું ઘણું કામકાજ કર્યું, કપડાં ધોવા નાખ્યા, જો અત્યારે સુકાય છે કપડાં. અને જો અહીંયા લસણ આપણે કાઢ્યું છે એ લવા આવી રીતે ચોટલા કેમ વારતા હશે લસણના પૂરિયાના. આમ જો આ રીતના આ લીલું લસણ હોય તો એ ચોટલા વારી લેતા હશે ને. જો આવી રીતે ખેડૂત લોકો હોય ને એ આવી રીતે છે ને, લીલું લસણ હોય ને આવી રીતે ચોટલા વારી નાખે અને પછી છે ને પૂરિયા મૂકી દે. કા બગડે ને એટલે જો અમારે તો જો આવી રીતે પૂરી આવે પછી આપણે રાખી દઈએ. અડધર લટકતા રાખે. હા આ રીતના હોય ને આપણે જો અહીંથી પૂરિયામાંથી લસણના ગાંઠિયા કાઢીને અને થોડુંક ફોલવાનું છે, થોડુંક જો આપણે કુંડલી ભરી લીધી છે. કાંઈ લો જઈ આવે તે પૂરિયા જ આવે ને આપણે. હા કાલે રમશે ને એટલે થોડું ઘણું તમને બતાવશું. હા ગામડામાં આવે, ગામડામાં ખવાઈ આવે, નાઈટક કરવા. અમારે જો આ દર વર્ષે આવે. કાંઈ વરમાં આ બીજા છે, પછી એના પછી આવશે ઈ બીજા, એના પછી આવશે બીજા, ઈ ગમે તે 2-3 વખત આ 2-3 જણા આવે. નફો નખાઈને ટુકડી હોય. એટલે આપણે ભવાઈ આવી ગયા છે કે તમને કાલ આજ તો રમત લે છે, એક દી રમત લે બીજા દી રમાડે. એટલે કાલ લગભગ રમાડશે. કા રમશે, કાલ રમશે ચોરાની અંદર. અને આપણે થોડું ઘણું તમને બતાવશું. ટાઈમ રહે તો જો લસણના પૂરિયા, લસણ ફોલવાનું છે, પૂરિયામાંથી કાપ્યું અને હવે જો ભરી લીધું છે ને. હજી જો કપડાં સુકાઈ ગયા તો પહેલા તો કપડાનું કામ કરશું, પછી લસણ ફોલવાનું કામ કરશું. ચાલો અને રીલનું શૂટિંગ તો કર્યા જ રાખો, રીતો હવે આયલા જ રાખવાનું છે. બરોબર ને? 2-3 બનાવી નાખવી છે તો હાલો રોજ બબે 3 બનાવ્યા રાખી તો બની જાય, કેમ કે એમાં લાગે વાર. ચાલો પેલા લુગડાનું થોડું કામકાજ કરી લઈ પછી મળીએ. બધું ધોવાઈ ગયું. જો અહીંયા કપડાં અત્યારમાં ધોઈ નાઈ ખાશે, કેમ કે આપણે હાંજે એટલે ધોવાશે. કાલ પછી છે ને ઓછાડીને એવું બધું ધોવાનું હોય તો ક્યાંય જવાનું નહીં થાય ને, તો આપણે એ બધું ધોવા વિચારવાનું છે. એટલે આજ છે ને મેં કપડાની ધોઈને કરી નાખી. ચાલો તો આ કપડાં લઈને જાય મેળી ઉપર. હાલો જો આપણે લુગડા લઈને ઉપર આવી ગયા છે ને. અહીંયા જો હર્ષિતાબેન કોણ આવ્યું? હર્ષિતાબેન હાલો તો કામ કરાવવાનું હે, કામ કરાવશો ને? હા અને આપણે જો લસણ અહીંયા લઈ આવ્યા હી ખોલવા માટે. હે રીલું ઉતારવી છે ને? જો ઈ જોવે છો પાથું આમ જોતો પાથવી. હાલો જો છોકરીઓ આવી ગયું છે રમવા. કા લેસન કરી લીધું? હાલો લેસન કરીને છોકરીઓ રમવા આવી ગયું છે ને. આપણે જો લુગડા સુકવવાના છે તો પેલા આપણે લુગડા સૂકવી નાખીએ, પછી લસણ ફોલી નાખીએ, પછી મળીએ.
જો આપણે લસણ છે ને ફોલી નાખ્યું છે. હવે આટલું બધું લસણ ફોલ્યું છે એ તો ઘર કામમાં જ આખો દિવસ ગયો છે. જો આ લસણ ફોલ નાખ્યું અને હવે આપણે કીડિયારું પૂરવા જવાનું છે કે હાઈન પડી ગઈ છે. વાગી કેટલા ગયા જો 6:10 થઈ ગઈ છે. અને આમ જો અંધારું થઈ ગયું છે કેમ કે હવે શિયાળો આવ્યો એટલે વહેલા હાથ દી આથમી જાય. જો કે 6:10 થઈ અને હવે કીડિયારું પૂરી આવીએ પછી આપણે જો મરચું ખાંડવાનું છે. કપડાં ધોઈને ભીકવા તો આખો દિવસ કામ કર્યું. સપ્તાહ હવે સીધું કામ ઉપાડી લીધું હતા. તો લસણ ફોલતા હતા ઉપર કપડાં ભીકા. હવે કીડિયારું પૂરવા જઈશું પછી હવે રસોઈ કરવા બેસીશું. હજી મરચું ખાંડવાનું છે તો ચાલો પહેલાં કીડિયારું પૂરી આવીએ અને પછી મરચું ખાંડીએ. આપણે કીડિયારું છે ને જો આ ડબરામાં ભરીને રાખી દે ફ્રીજમાં. કોઈ ફ્રીજમાં રાખે આપણે છે ને ફ્રીજમાં રાખીએ. જુઓ આ રીતના આપણે ડબરો ભરીને રાખી દઈએ એટલે ઘરે ઘરે કરવાની માથાકૂટ નહીં. ચાલો ડબરો કાઢીને અહીં રાખી દે. પછી જો આમાં ચમચી રાખી દીધી છે. રીતના રોજ આપણે કીડિયારું લઈને અને પૂરી આવે. જો આ રીતના આપણે લઈ લઈ. આપણે જાજુ નથી નાખતા, આપણે રોજ થોડું થોડું કીડિયારું પૂરી આવે. તો આ રીતના આપણે ભરી લઈ. ચાલો આ ફ્રીજમાં એટલે રાખીએ. ચાલો પાછું ફ્રીજમાં હે ને મૂકી દેવાનું. આ રીતના આપણે ફ્રીજમાં એટલે રાખીએ કે કીડી ન તો બહાર રાખીએ તો કીડી ચડી જાય. એટલે આપણે એને કીડિયારું બનાવીને ફ્રીજમાં મૂકી દઈએ. પાછું પતે એટલે પાછું બનાવી નાખીએ. ચાલો હવે પૂરી આવીએ પછી આવીને મરચું ખાંડીને એવું બધું કામકાજ કરીએ. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બહીના રહીજો. હા ચાલો આપણે છે ને મરચું ભરવાનું છે તો મિત્રના પપ્પાને કહી કે મરચું ડબરો ઉતારી દઈએ. એટલે ડબરામાં છે પેટીમાં શું? ના જો ઓલી કોનો ડબરો રહ્યો ને છેલ્લો આ એમાં તમે ઊંચા હો ને એટલે તમને સીધું. અમે જો નીચા માણસ હે ને પૂગી ન હગી ઊંચા માણસ હંધાય ખાર કાંઈ લવ. હા એટલે તમને કેવું પડે ને મારે કહેવાનું જોઈએ ને. મને જ કહેવાનું ને, બીજો કોને કહેવાનું? એટલે જ કહું જો છોકરા હોય આપણે તો છોકરાને હા છોકરા હોય તો છોકરા રાખે ને આપણે એને ખુરશી ઉપર ચડવું આમ ન મજા આવે. ડબરો ઉતાર ચડાવવાનો પપ્પા ઝટ પૂગી જાય કેમ કે ડબરો ઉતારી દીધું. જો અહીંયા બહેણી બધું રાખી દીધું છે. હવે ખાંડી લઈ ચાલો મરચું. ચાલો તો બધું ઘરનું કામકાજ થઈ ગયું છે ને આમ જો મરચું ખંડાઈ ગયું છે. જો મરચું પડ્યું છે. મરચું એ આપણે ખાંડી નાખ્યું છે અને હવે બનાવવાનું છે તુંરનું શાક. તો તુંર થોડીક પડી છે ને આપણે તુંરનું શાક બનાવી નાખીએ કેમ કે બગાડો તો ઘણું છે. આગલું હોય ને આપણે સાચું રાખી દેવાનું ને આગલું છે ને કરી નાખવાનું. તો જો આપણે આટલી તુર પડી છે તો આટલી તો થઈને તુર ચાલો ટાઈમ પછી હારી ન રહે કારી પડી જાય એટલે પહેલાં ઘરાનું તુરનું શાક કરી નાખશું. ખીચડી કરી નાખશું. ચાલો હવે જો હાઈ પડી ગઈ છે ને હવે રસોઈ ટાળું થઈ ગયું છે તો હવે કેટલા વાગ્યા જો 6:45 થઈ ગયા છે. તો હવે બ્લોગનો એન્ડ અહીંયા જ કરશું. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું કાંઈ નવા બ્લોગ સાથે. જય મહાદેવ.